વડોદરા અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આરોગ્યમય સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજે વાઘોડિયા કુમાર શાળા ખાતે આયુષ મેળો રાખવામાં આવ્યો હતો, જેમાં શ્રીમતી ગાયત્રીબેન મહિડા, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત વડોદરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન વડોદરા જિલ્લા પંચાયત શ્રી નરેન્દ્રભાઈ રોહિત, વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી નિલેશભાઈ પુરાણી, વિશેષ આભાર પારુલ યુનિવર્સિટીના પ્રતિનિધિ પારુલબેન તેમજ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની ટીમનો, જેમણે આ મેળાને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું। સાથે જિલ્લાના આરોગ્ય વિભાગનો સ્ટાફ, આયુષ વિભાગના કર્મનિષ્ઠ અધિકારીઓ, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા કક્ષા આયુષ મેળો વાઘોડિયા કુમાર શાળામાં રાખવામાં આવ્યો હતો। અહીંયા ધન્વંતરી પૂજનનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા જ્યારે પ્રવેશ કર્યો અને ધન્વંતરી પૂજન જ્યારે મહામંથન થયું હતું ત્યારે ત્યાંથી પણ એક જીવ એટલે ધન્વંતરી ભગવાનનું પ્રગટ થયા હતા। આજે આયુર્વેદ શાખા દ્વારા જે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં પારુલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ICDS શાખા અને આરોગ્ય શાખા દ્વારા એક MOU કરવામાં આવ્યું છે। જે MOUમાં વડોદરા જિલ્લામાં કુપોષિત બાળકો જે છે એને સ્વસ્થ કુપોષિતમાંથી પોષિત કરવા માટે એક MOU કરવામાં આવ્યું છે। આજે વડોદરા જિલ્લાના દરેક બાળકોને કુપોષિતમાંથી પોષિત થાય એવા જિલ્લા પંચાયતના પણ પ્રયત્નો રહ્યા છે। આજે અહીંયા આયુષ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવે છે। અહીંયા મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ આયુર્વેદિક શાખાના અધિકારીગણ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે। હું દરેકને એક અપીલ કરું છું કે આવો આપણે સૌ આ આયુષ મેળાનો ખૂબ મોટી પ્રમાણમાં લાભ લઈએ અને અહીંયાથી જે પણ દવાઓ મળી રહી છે એનો પણ આપણા દિનચર્યામાં ઉપયોગ કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય।